તો ખેડૂત મિત્રો, આ રાજગરો છે. ઓછા પિયતથી રાજગરો પાકી જતો હોય, 1 વીઘામાંથી સારી એવી આવક થતી હોય, પછી તો વીઘા ગુણ્યા કરી દેવાના, જેટલા વીઘા તમારા હોય એટલા. ની ખેતી કરો, એરંડાની ખેતી કરો. હલો દોસ્ત, આપણા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમને બતાવી રહ્યા છીએ રાજગરાની ખેતી. તો ખેડૂત મિત્રો, આ રાજગરો છે. આ રાજગરો બહુ સારો છે અને રાજગરાની ખેતીમાં ઓછા પિયતથી રાજગરો પાકી જતો હોય છે. અને બીજું, આ બધી અમારી જ ખેતી છે. જો દિવેલા પણ એટલા મસ્ત છે, આ પશુને પણ ઘાસ છે, જોઈ લો. આ એક ઘાસ 3 વર્ષ ચાલતું હોય છે. તો શિયાળામાં થોડો 1 મહિનો વધવાની ગતિ એની ઓછી થઈ જાય, બાકી સમયમાં તો સારું જ રહેશે. એક વખત વાવણી. આ દિવેલા છે, એરડા આ પણ છે. અને આપણો મૂળ મુદ્દો આપણો રાજગરા વિશે. તો રાજગરામાં ખાસ ધ્યાન જ્યારે વાવણી કરતા વખતે રાખવાનું હોય છે, કાળજીબંધ. જે એની ટ્રેક્ટરની પેરણી હોય કે પછી બળદની પેરણી હોય, એ પેરણીથી પહેરવામાં થોડી કાળજી રાખવાની. ઉગ્યા પછી તો કોઈ તકલીફ હોતી નથી. અને એવો પાક છે કે 3 પોણી, અંદાજિત 3 પોણી જોઈએ છે. જો છોડ સારો જ છે, જો બહુ સરસ છે. અંદાજિત 3 પોણી પાકી જતો હોય, પણ ભાવે સારો હોય છે. અને બીજી કે ભૂંડ રોજની એમની તકલીફ રહેતી નથી રાજગરામાં. અને કોઈ રોગ પણ આમાં નથી આવતો, કે કોઈ દવા છંટકાવ કે બધું રહેતું નથી. તો ખેડૂત મિત્રો, આ પણ એક સારો જ પાક છે કે દવા બવાનો છંટકાવ ઓછી જરૂર પડે છે. અને બીજી પણ પિયત પણ ઓછું જોઈએ છે. તો રાજગરો પણ વાવણી કરીએ તો પણ આપણા માટે સારો જ છે. અને ઉતાર પણ સારો આપતો હોય છે. વીઘે પણ સારો એવો ઉતાર પણ એવો આપતો હોય છે, સારો એવો પણ ભાવ 1 મણનો હોય છે. અને સારી એવી 1 વીઘામાંથી સારી એવી આવક થતી હોય, પછી તો વીઘા ગુણ્યા કરી દેવાના, જેટલા વીઘા તમારા હોય એટલા. પણ એક રાજગરાની ખેતી, પછી ત્યાંથી દિવેલાની પણ એક ખેતીમાં પણ રોગ નથી આવતો. આ 2 વસ્તુ એવી છે કે રોગ લગભગ 99% ઓછા જોવા મળતા હોય છે દિવેલામાં જોવા દિવેલા. અને બીજો નંબર કે રાજગરામાં. અને આ 2 વસ્તુ એવી છે કે 2 વસ્તુમાં તમારે મહેનત કે બીજા બધા તમે સિઝનો વાવો છો એના કરતાં મહેનત પણ ઓછી હોય છે. અને રોગો આવવાની સંભાવના પણ ઓછી હોય છે. અને આવક કે ફિક્સ જ હોય છે કે આટલું થશે, તો એમાં થોડું જ આગળ પાછું છે. લોબું કંઈ તૂટે નહીં તમારી આવક જે તમે ધારીને બેઠા હોય. જો રાજગરો પણ સરસ છે. તો આઈએ દોસ્ત, રાજગરાની ખેતી કરો, એરંડાની ખેતી કરો, તો તમને લોસ નહીં પડશે. બીજું બધું ઘણું તમને બીજા બ્લોગમાં માહિતી છે. બસ અત્યારે આટલું જ. જય હિન્દ, જય ભારત. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.